નેટ બચો અલ્યા ડેલી કરશી કર ચોથી વરઘોડું લઈને આવ્યો તો મારા એ આ આગેવન ને બધાને ચો લઈને આવવાનું હતું એમાં આગેવન થયો ને આગેવન તો ચીડે પડ્યો તો ખાઈ પીને કે અલ્યા રોડ કરો એને હવે ચો રોડ કરીને જવું હે પણ આ આગેવન ને ખરેખર પોલીસનું કહેતો હતો પણ હવે એને હવે પોલીસ ના લઈને આવે. પૂરાનો ફોન. હલો બોલ ભુરિયા. એલા ચો નાહી જો યાર. એ વાત મારી વાત ઓભળ. હું બીવાઈ ના મારી વાત. હલો ના ઉભો રે મારી વાત ઓભળ. હું શું કહેતો તો ખબર હે હા એ ના પોલીસ ની જરૂર નહીં. હું કહેતો તો ખબર માંથી નહીં નાહી ગયો. અલા એ તો મારે જરૂરી કોમ હતું એટલે હું જોતો ને. હું શું કહેતો ખબર કે તારે પેલું જે અધૂરું ઘર પડ્યું ને અધૂરું ઘર એની ઈટો આજ ઉતરાવું હું તારા ઘરે સિમેન્ટ ને બધું. ઓય મજા મેં દો ને વાત કરે યાર. આવી જાય ને તમારી લાઈન ઉપર એટલે હું કહેતો કીધું પોલીસ ને કોઈ લાવવાની જરૂર નહીં. અલા ગોમ વાળા ને વાદે રહે ને તો ભૂસે મરી જાય. વાત કરે મારા વાળો રહેવાનું તારે. ઈટો તો આજ કીધું હમણાં આવશે ટોલું બપોરે બરોબર સિમેન્ટ ને બધું. એટલે તું આગેવન ની વાતમાં ના આવતો. આગેવન ની વાતમાં આવશે ને તો તું ભૂસે મરી જાય. એનું કોઈ ઠકાણું જ નહીં. વાત કરે હે. હલો એટલે ભૂરા પાછા તમે મને દબાવતા હોય ને તો એવી વાત તો પાછી ભૂલી જાજો. હું હે ને ભમાયા ટાળું મિલતો નહીં. મારી ખબર હે ને હું સરપંચ એકલો નહીં ગોમમાં. માથા ભારે શું પાછો હાલ રહ્યો ને હું તમને મારું પણ હું સરપંચ છું ને એટલે સરપંચ ના દબાવ છું એટલે અલ્યા તને મારી ખબર ના હોય તો કહી દઉં હું સરપંચ એકલો નહીં. અલ્યા ભુરિયા તું વાત ભાઉભાની છોડ અને મારી વાત ઓભળ. હું જે પેલું તવીનું કાળું ટીલું કરીને ફરું એ એમને નહીં ફરતો. એટલે ગોમો બારવટ ગયો છું. વાત કરે અને તું એટલે મને બીવરાવે હે. અલ્યા તારું તો કોઈ ના આવે. એક થાપ મિલું તો તું ભય પડી જાય. તારે છે ને દારૂ પીને શરીરમાં કોઈ રહ્યું નહીં. બે હટકાઈ નહીં. બોલો પણ એમ નહીં. તારે છે ને તારે આજ ઘર પૂરું કરવાનું હોય એટલે તારે મારો ઓર્ડર રહેવાનું હોય. પેલા ભાઉભાની બધા મેલ ને પડતા. બોલો હું તો ઘરે બેઠો હું. સારું હેડ તો આય. અને ભુરિયા પેલા બેને કીધું લેતા આવજે. ભાઉભા ને પેલા બે વેરસી ને બેને. એ વાત મારે કહેવાની છે એટલે તું લઈને આવી હોય તો સારું હેડ ફટાફટ આય. એટલે આ તારી આ ભૂરિયો એટલે મારા હોમો પડે એને હવે શરીરમાં બે હડકાઈ નહીં. એટલે મારા હોમો પડે. હું ખાલી તવીનું ટીલું એમને કરીને નહીં ફરતો. ગોમમાં બારવટિયા નો મેં ઓળખવું ને સરપંચ એવું અને એ વલ્યા મન હું મારતો હશે. અને પેલો ભાવ તો એટલે એને હવે મન કે એના શરીર છે. શરીર કોઈ ધૂળે નહીં એનું. અને એ તો છે ને પોલીસ ના લઈને આવે ને એટલે હું થોડો બીવો હું. એટલે ન કહે લા એનું કોઈ ના આવે. ના ડેલીકટ ચો મર્યો. એટલે ડેલીકટ આખા ગોમમાં વરઘોડું જ કાઢ્યું છે. એને જ ફોન કરવા દે પેલા. કાળ મોટો ફોન ઉપાડતો નહીં. હલો કેટલે હતો ડેલીકટ? અલા ઉત્તરાયણ ને મેલ ને પડતી તું તો વરઘોડું લઈને આવ્યો. તારનો જો એ હગા ની તાર. અલા હગા ની તાર. અલા મૂર્ખા તું લઈને આવ્યો. મારા લીધે ચો છું. તું ખરા બપોરે વરઘોડું મારા અહીંયા લઈને આવ્યો ને પાછો મોનવા દેતો નહીં. પણ તારે ચો કોઈ લઈને આવવાનું મારે એ વરઘોડું. તારો ટોટિયો હોય ને તો ડોક્ટર તારા એ હગાની ઉતરણ કરવા ગયો તો. અને અલ્યા તાર
તું ચીકીઓ ને ઊંધિયું ને બધું ખાય હોય મારો જીવ જાય હે. એક તો અઠવાડિયેથી બહાર જતો રહ્યો ને ઓય વાત કરે દાડી પેલા ભાવ આગેવન ને બધા આવી હવે રોડની કમ્પ્લેનો લઈ લઈને. અરે ગ્રાન્ટ ખાવામાં તો તું નતો, તું ચિયો નતો. હવે એ જઈને હવે તારા આઢો ની જઈને બેઠો હે તે. ના 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 હું એમ કહું કે તું ઓય આય પાછા આપણે જે વેત પાડા બધો તું એક દોન નો હોય તો આય. સારું હેડ આય ફટાફટ હોય. અઠવાડિયા ની તો ઉતરેણ ના હોય યાર, વાત કરે 2 દાડા ઉતરેણ હોય. હવે પતંગ તો તમે સગવા દેવો પણ તમારી જિંદગીની કન્યા કપાઈજી એનું શું? બધું નહીં થાય. તમે જો અમીરી દોડે વાત કરશો જ ને કે તમારે છે ને ડેલી કટમાંથી નીકળી જવું પડશે એમ. એટલે આવા તું એક દોન નો ઘરે આય ને પછી તારી વાત તું ઘરે આય એક દોન નો. અરે પણ 1.5 કલાક તો લાગે. તારા આઢું કહેજે તો મિલવા આવશે અને ફટાફટ તું આવ. પગ ભાજો નો તો તારો બાચી કીધું હું કોમ રાશે તારે ભાગે ના પરો પગ. ના ના તું હોય એક દોન નો હોય તો આય યાર, વાત કરે હોય આય ને પછી હું વાત કરું તને. મીટિંગ કરવાની છે. ફટાફટ આવજો. ઉડતો આય કે તારો જો પગ ભાજો હોય. અલા પણ આ એમ કહું ફટાફટ આવજે હેડજી. નવાઈ નો ડેલી કટ બનાવ્યો છે એક તો મારો ઓળખ્યો. એના આઢો ની એને એવો ટોટિયો નતો લગતો. એના આઢો ની ઉતરેણ કરવા જો એના આઢો ને પગ ભગાયો એનો ભાજો તો સારું હતું. ગોમમાંથી પાર જો હવે આવે તાણ હવે કોક થાય મીટિંગ તો કરવી પડશે. ન કે આ ભાઉભા આગેવન જો ને એ ખરેખર પોલીસને લઈને આવ્યો ને તો હું જાયો સરપંચમાંથી જાયો અને પેલો ડેલિકેટમાંથી જાય ને તો ગોમની ગ્રાન્ટો કોણ ખાય? મારા સિવાય બીજો સરપંચ આવશે પણ યાર ગોમનું બધું ભલું કરી દે ને તો વર્ષે ઝેર જ વોટમાં આવશે. પણ એવું નહીં થાય. પુરિયાન તો મારો ઓળો ખેંચી લીધો. હવે ખાલી ભાઉભા આગેવન અને પેલો વેરસીડો રહ્યો ને વેરસીડાને તો થોડા પૈસા હાલશે એટલે ખેંચી જાય. પણ પેલો આગેવન રહ્યો ને આગેવન વધારે ચાલાક છે એટલે એનું કોક કરવું પડશે. એક દોનનો આ ડેલિકેટ આવ્યો હોત ને હવે ઘરે તો એનું તો ઠેકાણું કરી દો. પણ હવે ડેલિકેટ આવે ને તાણી દવે ઓનો વળ પડે. ભાઈ વડે ભૂરિયો ભમચેલો અને જોત ખરી આ જેવું લઈને આયા ગળામાં નાસીને. સરપંચ હવ આવરા કેટલા કોમ લાવ્યું મારા ઘરનું? કોમ તો તમારે બસ હવે ઈટો ઉતરી રહી. એવું? ઓવે સિમેન્ટ કેટલા ટેલી લાવ્યા? સિમેન્ટ તો હવે જેટલો જોતો એટલો હાલ તો 10 ટેલી મંગાયો છે. ઓવે આ કીધું મજૂરને કીધું છે ભાવ? મજૂર તો બધા આવી જાય તો તમારે હવે શું ટેન્શન લેવાના આવે? અને ચો કીધું હંતાઈ જાય તમને દેખાતા નતા ગોમમાં? તમે હંતાઈ ગયા ગોમમાં છો? કોણ કે અમે હંતાઈ ગયા હતા? તમે જ દેતા એની પછી પોલીસ ની બીક બતાવી. અમે હંતાઈ નતા જાય તો મારે શું ખબર હે જરૂરી કોમ આવ્યું ને એટલે હું બહાર જો તો હંતાઈ નતો જો. હવે ખોટી વાતો નહીં કરવાની ગોમમાં વાત કરો યાર. બીજે બનાવવાને મારે આગળ નહીં તમે. હા અલા પણ હંતાઈ નતો જો ઈ તો મારે કોમ આવ્યું ને જરૂરી એટલે જોતો. પેલા જેમ ના આયા કીધું એને ફોન કર્યો રે આવી જ છે પણ આપણે ઈ બાજુ જવાનું છે. લ્યો હેડો. ચમ મારે તમને એક વાત કહેવી છે અને વસ્તુ બતાડવું એટલે ઈ બાજુ જવું હોય એટલે ડાયરેક્ટ ફોન તો નહીં કર્યો ને તમે? કર્યો તો પણ તો હેડો આપણે જાવ અમાર ટેક્સી. કીધું ઈ ભાઉભા આગેવાનની વાતમાં ના આવતા. તમારે કીધું ઘર ફેન ઘર તો થઈ જાય એટલે મારા વાળું જ રહેવાનું અને મને જીતાડવાનું હોય અને એટલે યાર હેડો બધું કમ્પ્લીટ થઈ ગયું ને રસ્તો સરપંચ રોડે જ નહીં થયો. બધું હવે રેલી કાઢવાની. હેડો હેડો. મારા જેવો સરપંચ હોય અને ગામમાં બધું સારું થાય ને કે બીજા સરપંચ હોય ને તો ગામમાં કોઈનું ભલું થયું નહીં યાદ દાડા સુધી. એટલે તુડે નહીં થી ના સરપંચ થોડો બકાવી લે ખાલી ખોટા આપણે અરે ઓ કો ઘરે છે કે ની રેલી કાઢી સરપંચ ભાઈ આવજો કોઈ નહીં કરે રાની બોલ આવજો ઓલડા જો બહાર ગઈ છે ઉઈ ઈ ડાયરેક્ટ જા કીધું આ દેખા ભાઉભા આ હો આવતા છે ફોન કર્યો તું તું પહોંચી જા મુખો એ હારો લા તારી આજે કટ્ટા કરે ઉભો ઉભો આ તો આગેવાન જેવું દેખાય. ઓ આગેવાન હેઠ માઈક આંગલી દોડીને કટ્ટા કરવાનું ચાલુ કર્યું? ના દોડીઓના ગટ્ટા નહીં કરતો. તો શું કરવા આ છોકરાને આટલા ભાડત ખરી કેટલો દોડીઓ નાખ્યો છે? તમારા છોકરાને પતંગ લઈ લે ને દોડી બે એકે તાર છોકરાને તો લઈ આલે પણ આ બટાકામ પથારે ફેરવી ગયા છે. આ જનાવરને મોઢે ના જાય. તો ઉતરેણ પટી હવે ગટ્ટા શું કરો છો? ના ના ગટ્ટા ઘરે લઈ જવા નહીં કરતો. ઘરે લઈ જાત કરો મને શું બનાવો તમે?
તમે કેટલા જઈ આયા એમ કોણ હું તમારા આઠુની ઈરી ઉતરણી કરવા. તમે તો ઈદાળ વરઘોડું કાઢીને જતા રહ્યા ઈદાળાના આજ આયા છો ગામમાં પાછા અમે શું વરભૂર ઘટાઈ સરપંચ બધા હતા ભેગા વળી અમે શું વરભૂર ઘટાયો. આજ સરપંચે ફોન કર્યો છે ઇમરજન્સી બોલાયા છે બધાને તમને કર્યો ફોન? કર્યો ફોન આવ્યો છે ને મારા મેં ફોન આવી ઘરે આવો કે ફટાફટ કે હું એટલે બધા આવું કોમ શું છું. છે એને કોમ તો શી ખરે મન કે તમે આવો કે વરઘોડું ઘટાઈ ગયા છો કે એમ કી રાહી. એટલે સરપંચ વળી પૈણી શીખ્યું મને લાગે પૈણાવા પર વળી એટલે પેલા તો રોડ બનાવે ને પૈણાવા નહીં એને હવે મોહણીઓ ભેગા જ પૈણાવા છે પણ હું તમે શું કર્યું? પદ આલજો બોલો આલજો જલ્દી પદ કરો. અમારે નહીં જોતું તઈ બે જણા રાખો ને પદ તમારે બરાબર છે અને હવે દોયડીનું આપણે કોક કરો કે બધા ભેગા થઈને લઈને નાખો સુલામ ઈ તો કરશે જનાવર મરસી સરપંચ હવે બેઠજો ફટાફટ આપણે સરપંચ કરીને કોમ શું છે ફટાફટ તો શું જાહા વળી જાતા છે એમ. ના, ફટાફટ એ દુપાર છે લ્યો એટલે સરપંચ તો વરઘોડું લઈને તો આયા પટેલી કટ હમણાં કીધું તારી મહેમાન ગતિ કરવા જતા એકલા એકલા ફરીને આયા બધું ફોનમાં શું શીખતા હતા? ઊંધિયું ને પેલું શું કે ચીકીન ભીગી. મારે તો ખરેખર પાણી આવી ગયું મોઢામાં. હવે ખરેખર ઈ દાડાનું વરઘોડું કરીને જતા ને તારનું બધું ફેદાઈ ગયું. હવે કોઈ બાફતા ના અને હેડો ફટાફટ રેલીમાં. એટલે શું એલી છે અલા રેલી તમને કોઈ વસ્તુ બતાવવાનું હેડો ને યાર. શું બતાવશો તમે વસ્તુ ગ્રાન્ટ તો ખાઈ ગયા છો. હેડો ને તમે. શું ગ્રાન્ટ શું ગ્રાન્ટ અલા કોઈ નહીં તો ગ્રાન્ટ ની તો મેથી માર નાખે ગ્રાન્ટ હમણાં. આ તો કો ગ્રાન્ટ ગ્રાન્ટ ઓવા ગટર તો નહીં લાવતા સરપંચ અલા ગટર નહીં લાવતો તમે હેડો ને આગળ. પણ તમે આ લઈને જે હેડ્યા બધાને એમ તો કહો અલા પણ ઈ તો કહેવાનું નહીં. તો પેલું શું કહેવાય સરપ્રાઈઝ જેવું કહેવાય. એનું રાશું હોય સરપ્રાઈઝ. સરપ્રાઈઝ એનું રાશું હોય.